Hello everyone. Now let us move forward for the next example. Example number 28, page number 102. An educationalist has conducted an experiment to know the relationship between the usage of social media and mobile phone and the result of the examination. A group of 10 students is selected for this and the following results were obtained regarding the time spent X in last week on social media and the marks Y obtained out of 50 in the examination taken immediately after it. કે તમને એક ઇન્ફોર્મેશન આપેલી છે કે સિગ્મા એક્સ આપેલું છે, સિગ્મા વાય, સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર, સિગ્મા એક્સ વાય, રાઈટ? કે એક એજ્યુકેશનલિસ્ટના કમ્પેર કરવું છે, રિલેશનશિપ જોવું છે કે તમે જેટલો ટાઈમ સોશિયલ મીડિયામાં સ્પેન્ડ કરો છો અને તમારું એક્ઝામિનેશનનું રિઝલ્ટ આ બે વચ્ચે કંઈ રિલેશનશિપ છે કે નહીં. તો એના માટે આના ગ્રુપ ઓફ 10 સ્ટુડન્ટ્સ સિલેક્ટ કર્યા છે. ગ્રુપ ઓફ 10 સ્ટુડન્ટ્સ ઇઝ સિલેક્ટેડ એટલે N10 આવશે, N = 10. અને પછી જે તમને આપેલું છે is selected for this and the following results were obtained regarding the time spent in last week on social media and the marks obtained out of 50 in the examination. એટલે out of 50 એટલે એની જગ્યાએ તમે 50 લેતા નહીં. નંબર ઓફ સ્ટુડન્ટ્સ તમે 10 સિલેક્ટ કર્યા છે, બરાબર, અને એમાં સોશિયલ મીડિયામાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે એ, અને એક્ઝામિનેશન જે તમે એક્ઝામ આપી આઉટ ઓફ 50 માર્ક્સની એમાંથી એ બેનું વચ્ચેનું રિલેશનશિપ જોવા માટે તમને કીધું છે. એટલે એન તમારે 10 જ આવશે. નંબર ઓફ સ્ટુડન્ટ્સ તમે 10 સિલેક્ટ કર્યા છે તો એન આવશે 10. 50 લખતા નહીં. એ જે માર્ક્સ ઓપ્ટેન્ડ હતા ને આઉટ ઓફ 50 કે જે તમારી એક્ઝામ લેવાની ને આઉટ ઓફ 50 માર્ક્સની એ આપેલું છે, એટલે એમાં મિસ્ટેક કરતા નહીં. એટલે એન આવશે તમારે 10. પછી આપેલું છે લેટર ઓન ઇટ વોઝ ફાઉન્ડ ધેટ વન ઓફ ધ પેર્સ ઓફ ઓબ્ઝર્વેશન્સ ઓફ એક્સ એન્ડ વાય વોઝ ટેકન એઝ 13 and 20 instead of 15, 25. Find the correct value of the correlation coefficient between x and y. કે તમને એમ કીધું છે કે આના પછી સોલ્વ કર્યા પછી તમને ખબર પડી કે એક ઓબ્ઝર્વેશન, પેર ઓફ ઓબ્ઝર્વેશન એટલે x અને y ની વેલ્યુ 13 અને 20 લેવાઈ ગઈ હતી ઇન્સ્ટેડ ઓફ 15 અને 25. કે આના જે લેવાની હતી સાચી વેલ્યુ 15 અને 25 એનાથી ભૂલમાં તમારે 13 અને 20 લેવાઈ ગઈ હતી. એટલે આ બે જે છે તે એક રોંગ વેલ્યુઝ છે અને આ બે જે છે તે રાઈટ વેલ્યુ છે. તમને કીધું છે વોઝ ટેકન એઝ 13 અને 20, આ લેવાઈ ગઈ હતી ઇન્સ્ટેડ ઓફ, એની જગ્યાએ શું લેવાનું હતું તો 15 અને 25 લેવાનું હતું. તો 15 અને 25 લેવાનું હતું એ સાચું થઈ, ભૂલમાં તમારે આ લેવાઈ ગયું, રાઈટ? એટલે 13 અને 20 આ બે વેલ્યુઝ રોંગ. તો હવે તમારે કરેક્ટ કોરિલેશન ફાઇન્ડ કરવાનું છે એક્સ અને વાય વચ્ચે. હવે તમે આ જે કાંઈ તમને ઇન્ફોર્મેશન આપેલી છે, રાઈટ, એ બધેમાં તમારે એક્સ અને વાયની જે એક ઓબ્ઝર્વેશનની વેલ્યુ છે ને એમાં 13 અને 20 લીધેલું હશે, રાઈટ? આ બધાનો જે કાંઈ પણ ટોટલ તમને આપેલો છે ને ઝિગ્મા એ બધાનો ટોટલ રોંગ છે. તો એ બધાનો ટોટલ જે છે એ તમારે સાચો કરવાનો. હવે સાચો કેવી રીતે થાય તો તમને ખબર છે કે જે રોંગ ઓબ્ઝર્વેશન હોય એ માઇનસ કરવાનું અને સાચો ઓબ્ઝર્વેશન હોય એ તમારે એડ કરવાનું હોય ટોટલમાં, એટલે તમારું કરેક્ટેડ ટોટલ આવી જાય. હવે બધેથી પહેલાં કે એક આ ઇનકરેક્ટ પેર છે, રાઈટ, અને આ કરેક્ટ. હવે બધેથી પહેલાં આપણે સોલ્વ કરી કે સિગ્મા એક્સ કરેક્ટેડ સિગ્મા એક્સ જે આપેલું છે, રાઈટ, એ કેવી રીતે મળે તો પેલા જે રોંગ સિગ્મા એક્સ છે ને 133 એમાંથી ખોટી વેલ્યુ એ માઇનસ કરવાની. હવે આ સમજો કે સિગ્મા એક્સ છે એટલે તમે એક્સની વેલ્યુ આમાં ખોટી લીધેલી હશે, તો એક્સની વેલ્યુ ખોટી કઈ રાખેલી છે તો 13, તો -13 કરવાનું અને એમાં એડ કરવાનું. તો એક્સની સાચી વેલ્યુ કઈ છે તો 50, તો જે એક્સની સાચી વેલ્યુ હોય ને એ તમારે એડ કરવાની. કે સિગ્મા એક્સ આપેલું છે 133, રાઈટ, જે પહેલાં આપેલું હતું 133. હવે તમને ખબર છે કે જે ખોટી વેલ્યુઝ હોય એ માઇનસ કરવાની અને સાચી વેલ્યુઝ હોય તે એડ કરવાની. તો તમે 13 અને 20 આ બે માઇનસ નથી કરવાનું. આ એક્સની વેલ્યુ છે અને આ વાયની વેલ્યુઝ છે, રાઈટ? આ ખોટી બે અને આ બે સાચી. તો સિગ્મા એક્સમાં એટલે ખાલી એક્સની વેલ્યુઝનો ટોટલ થાય ને એટલે સિગ્મા એક્સ, રાઈટ, તો એમાં તમે ખાલી એક્સની વેલ્યુ જે છે એ તમે રોંગ લીધી હશે તો એને ખાલી તમારે સાચું રાખવાનું. એટલે ખાલી 13 અને 15 આવશે. 20 અને 25 કેમ આવશે તો વાય જ્યારે તમે ખોટો હોય ને ત્યારે તમારે વાયમાંથી કરવાનું, આપણે આગળ આવશે હજી.
એટલે સિગ્મા એક્સ છે એટલે ખાલી એક્સની વેલ્યુ ખોટી લેવાની છે સિગ્મા એક્સમાં, તો 13 માઇનસ અને 15 એડ કરવાનું, આને કરશો એટલે તમારો આન્સર આવશે 135. 135 સિગ્મા એક્સ તમારે સાચો આવી ગયો. હવે એવી જ રીતે સિગ્મા વાય કરવાનું, તો કરેક્ટેડ સિગ્મા વાય એ કેવી રીતે આવશે, તો તમારે જે ખોટો ટોટલ આપેલો છે તે 220, એમાંથી વાયની ખાલી ખોટી વેલ્યુ હોય એ માઇનસ કરવાની. વાયની ખોટી વેલ્યુ હોય છે તો 20, તો 20 માઇનસ કરવાની અને એમાં વાયની જે છે એ સાચી વેલ્યુ જે છે તે એડ કરવાની. સિગ્મા વાય છે એટલે તમે ખાલી વાયની વેલ્યુઝનો એડ કર્યો હોય એટલે એમાં એક્સની વેલ્યુઝ આવે ક્યાંય નહીં. સિમિલરલી આમાં સિગ્મા એક્સમાં ખાલી તમે એક્સની વેલ્યુઝ લીધી હોય, સિગ્મા વાયની ન લીધી હોય, રાઈટ, વાયની વેલ્યુઝ ન લીધી હોય એટલે ખાલી 13 અને 15 માઇનસ ને પ્લસ. એવી જ રીતે આમાં કે સિગ્મા વાય છે તો ખાલી વાયની વેલ્યુઝ જે છે એ આ ખોટી છે તો માઇનસ કરવાની અને આ સાચી છે તો એ તમારે એડ કરવાની. 220 માઇનસ 20 પ્લસ 25 એટલે આવશે 225, રાઈટ. હવે નેક્સ્ટ છે કરેક્ટેડ સિગ્મા એક્સ સ્ક્વેર. હવે એમાં ટોટલ કેટલો આપેલો છે તો 2344. એમાં માઇનસ શું કરવાનું, તો એક્સની જે ખોટી વેલ્યુ છે 13 એનો સ્ક્વેર માઇનસ 13 નો સ્ક્વેર. સ્ક્વેર શું કામ, તો તમારે અહીંયા છે સિગ્મા એક્સ સ્ક્વેર એટલે જે કાંઈ પણ તમારે આ ટોટલ આવ્યો હોય છે ને એ એક્સની જે કાંઈ પણ વેલ્યુઝ છે એનો સ્ક્વેર કર્યો હોય છે, રાઈટ, પછી બધી વેલ્યુઝનો એડ કર્યો હોય એટલે સિગ્મા એક્સ સ્ક્વેર છે તો એક્સનો સ્ક્વેર, રાઈટ, આમાં પણ એક્સનો સ્ક્વેર, જે ખોટું છે એનો સ્ક્વેર માઇનસ કરવાનો અને જે સાચું છે એ તમારે એડ કરવાનું. 15 નો સ્ક્વેર એડ કરવાનો. ટોટલ તમારે આવી ગયો 2344 જે તમને ક્વેશ્ચનમાં આપેલું હતું એ સિગ્મા એટલે ટોટલ એક્સ સ્ક્વેર, રાઈટ. તો તમારે જે કાંઈ પણ એક્સની વેલ્યુ હોય એનો તમે સ્ક્વેર કર્યો હોય ને પછી આનો ટોટલ આવે એટલે 13 છે એનો સ્ક્વેર કર્યો હોય છે 169, રાઈટ, એ ખોટો છે અને 15 નો જે સ્ક્વેર આવે 225 એ તમારે સાચો એમાં એડ કરવાનો અને સોલ્વ કરો તો 2344 માઇનસ 169 પ્લસ 225, રાઈટ, એટલે તમારો સાચો આન્સર આવશે 2344 માઇનસ 169 પ્લસ 225 એટલે તમારો આન્સર આવશે 2400. હવે એવી જ રીતે છે સિગ્મા વાય સ્ક્વેર. હવે આપણે એનો અહીંયા ફાઇન્ડ કરી લઈએ તો કરેક્ટેડ સિગ્મા વાય સ્ક્વેર એનો ટોટલ કેટલો છે તો 6500 માઇનસ વાય સ્ક્વેર છે, રાઈટ. તો વાયની વેલ્યુઝ 20 અને 25 ખોટી કઈ છે તો 20, તો અહીંયા વાય સ્ક્વેર છે તો અહીંયા પણ 20 નો સ્ક્વેર તમે લીધો હોય ને તો જ તમારે આ વાય સ્ક્વેરનો ટોટલ આવે માઇનસ 20 નો સ્ક્વેર પ્લસ જે સાચી વેલ્યુ છે 25 એનો સ્ક્વેર એડ કરવાનો, રાઈટ. આમાં જેમ કર્યું હતું એવી જ રીતે આમાં કરવું. આને સોલ્વ કરો તો 6500 માઇનસ 400 પ્લસ 25 નો સ્ક્વેર 625, રાઈટ. એટલે આનો તમારે ટોટલ આવશે 6500 માઇનસ 400 પ્લસ 625 એટલે આવશે 6725. એટલે આ પણ થઈ ગયું તમારું. હવે લાસ્ટ વેલ્યુ કઈ છે તો સિગ્મા એક્સ સ્ક્વેર એ પણ સિગ્મા એક્સ વાય. તો કરેક્ટેડ સિગ્મા એક્સ વાય એનો ટોટલ આપી દીધો છે 3500, એમાંથી માઇનસ. હવે આમાં છે કે કરેક્ટેડ સિગ્મા એક્સ વાય, એક્સ ઇન્ટુ વાય છે એટલે તમે આ બે જે મલ્ટીપ્લાય કર્યું ને સિગ્મા એક્સ ઇન્ટુ વાય, રાઈટ.
તો x ઇન્ટુ વાય એટલે 13 ઇન્ટુ 20 તમે લીધું હશે એ રોંગ આવ્યું હશે, રાઈટ. આનો ટોટલ કરવાના ટાઈમે 13 ઇન્ટુ 20 તમે મલ્ટીપ્લાય કર્યું હશે તો એ પણ આન્સર આવ્યો. પછી તમે આખી કોલમનો ટોટલ ફાઇન્ડ કર્યું. 13 ઇન્ટુ 20 એ માઇનસ કરવાનું અને એમાં એડ કરવાનું. સાચું શું છે? તો 15 ઇન્ટુ 25. એટલું થઈ ગયું કે સિગ્મા એક્સ વાય છે એક્સ ઇન્ટુ વાય. તો તમે આનો જ્યારે ટોટલ કર્યો હોય છે ને ત્યારે એક્સ વાય બે મલ્ટીપ્લાય કર્યું હોય છે, રાઈટ. પછી આખી કોલમનો ટોટલ કર્યો, રાઈટ. એટલે એક્સ ઇન્ટુ વાય તમે કર્યું હોય છે. તો જે ખોટી વેલ્યુઝ છે એક્સ અને વાયની, તો એક્સ ઇન્ટુ વાય 13 ઇન્ટુ 20 તમે કર્યું હોય છે જે ખોટું છે, રાઈટ. એટલે એ માઇનસ કરવાનું અને એની જગ્યાએ જે સાચું છે એક્સ અને વાય 15 ઇન્ટુ 25ની જગ્યાએ રાખવાના. તો એ બે મલ્ટીપ્લાય કરવાનું, એ કોલમમાં રાખવાનું, પછી આખી કોલમનો ટોટલ. એટલે 15 ઇન્ટુ 25 તમારે એડ કરવાનું. હવે આને આપણે સોલ્વ કરી દઈએ. 3500 માઇનસ 13 ઇન્ટુ 20, 13 2 are 26, 260 પ્લસ 15 ઇન્ટુ 25, 375. હા, ખાલી તમારા આના એ માઇનસ કરો તો 3500 માઇનસ 260 પ્લસ 375 એટલા આવશે 3650. બધી વેલ્યુ સાચી થઈ ગઈ. સિગ્મા એક્સ કરેક્ટેડ મળી ગયો, સિગ્મા વાય મળી ગયો કરેક્ટેડ, સિગ્મા એક્સ સ્ક્વેર કરેક્ટેડ આવી ગયું, સિગ્મા વાય સ્ક્વેર મળી ગયું અને સિગ્મા એક્સ વાય આ બધીની સાચી વેલ્યુઝ આવી ગઈ. હવે તમારે ખાલી કોરિલેશન કોએફિશિયન્ટ આર ફાઇન્ડ. આરની તમે કઈ ફોર્મ્યુલા રાખશો? કઈ કઈ ઇન્ફોર્મેશન આપેલી છે? સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર, સિગ્મા એક્સ વાય, સિગ્મા એક્સ અને સિગ્મા વાય. તો જે સેકન્ડ ફોર્મ્યુલા હતી તે n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય અપોન રૂટ ઓફ n sigma x square minus sigma x the whole square into root of n sigma y square minus sigma y the whole square. આ વાળી ફોર્મ્યુલા તમે અપ્લાય કરશો. હવે ખાલી તમારે આમાં વેલ્યુઝ રાખવાની છે. તો n કેટલા છે? તો 10 ઇન્ટુ સિગ્મા એક્સ વાય કરેક્ટેડ જે સિગ્મા એક્સ વાય હોય ને એ લેવાનું 3615 માઇનસ સિગ્મા એક્સ 135 ઇન્ટુ સિગ્મા વાય 225 અપોન રૂટ ઓફ n એટલે 10 સિગ્મા એક્સ સ્ક્વેર. સિગ્મા એક્સ સ્ક્વેર કેટલું છે? 2400 માઇનસ સિગ્મા એક્સ ધ હોલ સ્ક્વેર. સિગ્મા એક્સ કેટલો છે? 135 એનો તો હોલ સ્ક્વેર એટલે એનો સ્ક્વેર. એવી જ રીતે ઇન્ટુ રૂટ ઓફ n એટલે 10 સિગ્મા વાય સ્ક્વેર. સિગ્મા વાય સ્ક્વેરનો ટોટલ 6725 માઇનસ સિગ્મા વાય ધ હોલ સ્ક્વેર. સિગ્મા વાય કેટલો છે? તો 225. તો 225 નો સ્ક્વેર. હવે આને સોલ્વ કરો તો 36150 માઇનસ 135 ઇન્ટુ 225 30375 અપોન રૂટ ઓફ 10 ઇન્ટુ 2400 24000 માઇનસ 135 નો સ્ક્વેર 18225 into root of 67250 minus 225 no square 50625. હવે સોલ્વ કરો 3615 minus 30,375 5775 upon root of આ બેન સબટ્રેક્ટ કરશો તો કેટલા આવશે? 5775 into root of
67250 minus 50625 16625 એટલા આવશે 5775 ડિવાઇડેડ બાય આ બેનું મલ્ટીપ્લાય કરી નાખો પછી એનો રૂટ કાઢી નાખો 5775 ઇન્ટુ 16625 રાઈટ એટલે આવશે એનો રૂટ કાઢવાનો એટલે આવશે 9798.4374 આટલો આવશે નેક્સ્ટ ડિજિટ 73 હતું પછી 7 હતું 737 હતું એટલે નેક્સ્ટ ડિજિટ 5 5 કરતાં ગ્રેટર છે એટલે +1 એટલે 74 રાઈટ આ બેના ડિવાઈડ કરશો એટલે તમારો જે લાસ્ટ આન્સર આવશે એ કેટલો આવશે 5775 ડિવાઇડેડ બાય 9798.4374 એટલે તમારો આન્સર આવ્યો 0.5893 અથવા 94 થઈ જાય રાઈટ એટલે તમારો આરનો જે લાસ્ટ આન્સર આવશે એ આવશે 0.59 આવશે એટલે તમારો આરનો આન્સર આવી ગયો 0.59 આ તમારો સમ થઈ ગયો છે અહીંયા કમ્પ્લીટ 0.59 થઈ ગયું રાઈટ કમ્પ્લીટ એટલે ખાલી તમારા જે ખોટી વેલ્યુઝ હતી એ બધા એમાંથી સબટ્રેક્ટ કરવાની એના રિસ્પેક્ટિવ વેલ્યુઝ થશે અને પછી એના ખાલી ફોર્મ્યુલામાં તમે રાખ્યું એટલે તમારો આરનો આન્સર આવી ગયો 0.59 Thank you for watching this video. If you have any doubts, you can write it in the comment box. Till then, stay safe and stay healthy.